Hello dear students, welcome you all again in our English virtual class. In our last two lectures, we have discussed about read one, can you install Love? We have also discussed various questions, specially based upon HSC board examination. I hope you will all understand it properly. In this video lecture, we are going for the same topic. But before we start our lecture, as usual, I have some wise words said by Rabindranath Tagore. Let's see what did he say. Rabindranath Tagore said that the weak can never forgive. Forgiveness is the attribute of the strong. અહીંયા ટાગોર આ શબ્દો દ્વારા એવું કહેવા માંગે છે, આનો ભાવાર્થ કંઈક એવો થાય કે ખરેખર જે વીક છે, અશક્ત છે, નબળો છે, તે ક્યારેય કોઈને માફ નથી કરી શકતો. માફી એ તો લક્ષણ છે, પ્રતીક છે. કોનું પ્રતીક છે, કોનું લક્ષણ છે? ઓફ ધ સ્ટ્રોંગ, જે સશક્ત છે, સશક્ત હોવાનું, બળવાન હોવાનું. સંસ્કૃતમાં સરસ એવી ઉક્તિ છે, ક્ષમા હિ વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ ખરેખર વીરનું આભૂષણ છે. તમે તાકાતથી કોઈને હરાવી શકો, એને દબાવી શકો, એને કચડી શકો છો. એ તાકાત તમારી પાસે હોય ને તમે સશક્ત કહેવાઓ એ વસ્તુ અલગ છે, પણ એથી વધારે તમારે શક્તિ કે તાકાતની જરૂર પડે છે કોઈને માફ કરવા માટે. બીકોઝ આપણે હૃદયથી કોઈને જ્યારે માફ કરી શકીએ ને ત્યારે જ સાચા બળવાન આપણે કહેવાય. આવો આવા સરસ વિચાર સાથે આપણા આજના લેક્ચરની શરૂઆત કરીએ. આપણા આગળના બે લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ કેવી રીતે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એ એના કસ્ટમર જે લેડી છે એને લવ ઇન્સ્ટોલ કરવા માટે સૂચના આપે છે અને તેને હેલ્પ કરે છે. અંતે આપણે ત્યાં સુધી જોયું હતું કે લવ ઇન્સ્ટોલ રીઇન્સ્ટોલ થવા લાગે છે, શરૂ થઈ જાય છે. એ થઈ ગયા બાદ ઘટના એવી ઘટે છે કે એક એરર મેસેજ આવે છે. શું હતો એરર મેસેજ એ જોવા માટે આપણે હવે પાઠની આગળ જોઈએ. ચાલો શરૂ કરીએ આપણો પાઠ. Hello students, welcome back to the lesson. We have discussed half of the lesson in our last two lectures. We are going to continue the lesson in this lecture. આપણે આગળના બે વિડીયોમાં જોયું તે પ્રમાણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને જણાવે છે કે તમારે યાદ રાખવાનું છે કે તમારો પ્રોગ્રામ જે છે તે બેઝ પ્રોગ્રામ છે. You need to be connecting to the other hearts in order to get the upgrades. તમારે અપગ્રેડ્સ મેળવવા માટે બીજા હાર્ટ સાથે એનું જોડાણ કરવું પડશે. અહીંયા સુધીની વાત આપણે આગળના લેક્ચરમાં જોઈ હતી. હવે ત્યાંથી આગળ વધીએ. કસ્ટમર સેઝ, oops, I have an error message already. What should I do? હવે કસ્ટમરે જોયું કે ભાઈ લવ પ્રોગ્રામ જે છે તે એના મશીનની અંદર ઇન્સ્ટોલ તો થઈ રહ્યો છે ઓટોમેટિકલી, બટ વચ્ચે એક એરર મેસેજ આવે છે અને જેના કારણે કસ્ટમર જે પણ છે તે પોતે થોડો વિચલિત થાય છે. મતલબ લેડી જે છે પોતે થોડા કન્ફ્યુઝ થાય છે કે આ એરર મેસેજ વચ્ચે કેમ આવી ગયો. હવે એ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવને પૂછે છે, વોટ શુડ આઈ ડુ? મારે હવે શું કરવું જોઈએ? Customer service representative said that what does the message say? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જણાવે છે કે તમે પહેલાં મને એ કહો કે આ મેસેજ શું કહે છે. કસ્ટમર સેડ, કસ્ટમર જણાવે છે તેને, ઇટ સેઝ, ઇટ એટલે મેસેજની વાત થઈ છે. એ મેસેજ કહે છે કે error 412, આ એરરનો નંબર આપેલો છે, error 412, પ્રોગ્રામ નોટ રન ઓન ધ ઇન્ટરનલ કમ્પોનેન્ટ્સ. પ્રોગ્રામ જે છે તે નોટ રન, ચાલી રહ્યો નથી કે ચાલતો નથી, ચાલવા માટે કેપેબલ નથી, ઓન ઇન્ટરનલ કોમ્પોનેન્ટ એટલે કે પ્રોગ્રામ અંદરના ભાગમાં ચાલતો નથી, મતલબ કે આંતરિક ભાગમાં ચાલતો નથી. આનો શું મતલબ થાય? આનો મતલબ એ થાય કે લવ ઇન્સ્ટોલ તો થઈ ગયો છે, બટ એમના પોતાના હાર્ટમાં ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? આનો મતલબ શું થાય? વોટ ડઝ ધેટ મીન?
The customer service representative said that, "Don't worry, ma'am." મેમ તમે ચિંતા ના કરશો. વરી એટલે ચિંતા કરવું. ડોન્ટ વરી મેમ, ચિંતા ના કરશો. ધેટ્સ અ કોમન પ્રોબ્લેમ. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ, એનો મતલબ એવો થાય, ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ. લવ પ્રોગ્રામ એ ગોઠવાયેલો છે. સેટઅપ થવું એટલે ગોઠવાવું કહી શકીએ. ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. એ માત્ર બાહ્ય હૃદય સાથે ચાલવા માટે ગોઠવાયેલો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. એ તમારા પોતાના હૃદયમાં ચાલતો નથી. લવ પ્રોગ્રામ છે એ માત્ર ગોઠવાયેલો છે બાહ્ય હૃદય સાથે ચાલવા માટે, તમારા અંદરના, તમારા પોતાના હૃદયમાં ચાલતો નથી. આ મેસેજનો મતલબ આવો થાય. આવું કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ તેણીને સમજાવે છે. હજી આગળ કહે છે તેને, ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. તેમાંની એક. કોમ્પ્લિકેટ કોને કહી શકાય? કોમ્પ્લિકેટનો મતલબ થઈ શકે જટિલ હોય તેવું. બતાવું છું તમને. કોમ્પ્લિકેટનો મતલબ એવો થાય જટિલ, સંકુલ, ગૂંચવાડા ભરેલું હોય તેવું. એ કોમ્પ્લિકેટ પ્રોગ્રામિંગ થિંગ્સ જે છે તેમાંની એક વસ્તુ છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સમાં હું તમને સમજાવું તો ઇટ મીન્સ, એનો મતલબ એ થાય, યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. તમારે પ્રેમ કરવો જોઈએ તમારા પોતાના મશીનને. કોની પહેલાં? બિફોર ઇટ કેન લવ અધર્સ. એ બીજાને પ્રેમ કરે એની પહેલાં તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો જોઈએ. આનો નોન ટેકનિકલ ટર્મની અંદર આ મતલબ થાય. હવે આપણે જોઈએ આમાંથી કેવા કેવા પ્રશ્નો આવી શકે છે. અહીંયા આ પેસેજની અંદરથી પ્રશ્ન નીકળી શકે છે. ક્વેશ્ચન નંબર 13 જોઈએ આપણે. ક્વેશ્ચન નંબર 13 શું છે? વોટ ડઝ ધ મેસેજ સે? મેસેજ શું કહે છે? વોટ ડઝ ધ મેસેજ સે? તો હવે આને આપણે જ્યારે જવાબમાં લખીએ ત્યારે તમને યાદ જ છે, ડઝ આપેલું હોય મતલબ કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો શું કરવાનું? મેસેજ શું કહે છે તે લખવું હોય તો આપણે લખવું પડે ધ મેસેજ સેની પાછળ એસ લગાડવો પડે, કારણ કે ત્રીજો પુરુષ અને એક વચન કરતા હોય તો ક્રિયાપદની સાથે એસ અથવા એસ પ્રત્યય લાગે. ધ મેસેજ સેઝ. મેસેજ કહે છે. મેસેજ શું કહે છે? હવે એ આપણે જોવું હોય તો ક્યાં જવું પડશે? આપણે જોવું પડશે ટેક્સ્ટ બુકની અંદર. જુઓ, ધ મેસેજ સેઝ, અહીં લખ્યું છે કસ્ટમર્સ સેઝ, પછી લખ્યું ને ઇટ સેઝ. ઇટ એટલે કોણ? અહીંયા મેસેજની વાત થાય છે, કારણ કે લેડીને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે વોટ ડઝ ધ મેસેજ સે. જો અહીંયા સિમ્પલ પ્રશ્ન જ આપેલો છે આપણો, મેસેજ શું કહે છે, એના જવાબમાં કસ્ટમર જણાવે છે ઇટ સેઝ, એટલે કે મેસેજ સેઝ, મેસેજ કહે છે error 412 program not run on the internal component. So here is your answer. અહીંયા આ તમારો જવાબ બને છે. આ આખું વાક્ય તમારો જવાબ છે. મેસેજ આવું કહે છે. Now the next question. Next question is question number 14 જુઓ. Why is she advised not to worry? શા માટે તેણીને સલાહ આપવામાં આવે છે નોટ ટુ વરી, ચિંતા ન કરવા માટે? શા માટે? વાય એટલે શા માટે? તેનો જવાબ આપણે બીકોઝથી આવશે. તો જવાબ એવો બનશે સી એડવાઇઝ નોટ ટુ વરી. સી ઇઝ એડવાઇઝ નોટ ટુ વરી બીકોઝ શા માટે? શા માટે એને ચિંતા ન કરવાનું કહેવામાં આવ્યું? બીકોઝ એને કહે છે ઇટ ધેટ ઇઝ અ કોમન પ્રોબ્લેમ, કારણ કે કેવો પ્રોબ્લેમ હતો? કોમન સમસ્યા, સામાન્ય પ્રોબ્લેમ હતો. અને પછી વધારામાં શું હતું? ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ
તે કોમ્પ્લિકેટ પ્રોગ્રામિંગ થિંગ્સ જે છે, મતલબ કે જે કોમ્પ્લેક્સ એવા પ્રોગ્રામિંગ થિંગ્સ છે એમાંની એક હતી, માટે તેણીને ચિંતા ન કરવાનું કહેવામાં આવે છે. તો જવાબ આપણો એવો બનશે, આખો જવાબ એવો બનશે. શબ્દો યાદ રાખજો. She is advised not to worry because, શા માટે? Because that is a common problem, કારણ કે એ એક સામાન્ય સમસ્યા હતી. And it was one of those complicated programming things. આ એનો જવાબ થઈ ગયો. તે કોમ્પ્લિકેટ પ્રોગ્રામિંગ થિંગ્સમાંની એક હતી, માટે તેણીને શું કરવામાં નથી કહેવામાં આવતું? ચિંતા ન કરવાનું એને કહેવામાં આવે છે. ના, એના પછીનો ક્વેશ્ચન આવી શકે છે. ક્વેશ્ચન નંબર 15 જુઓ. વાય ઇઝ લવ પ્રોગ્રામ નોટ રનિંગ? શા માટે લવ પ્રોગ્રામ નથી ચાલી રહ્યો? તેનો જવાબ આપણને મળશે. ફરી સમજાવું છું પ્રશ્ન. વાય ઇઝ લવ પ્રોગ્રામ નોટ રનિંગ? શા માટે લવ પ્રોગ્રામ ચાલી નથી રહ્યો? તમારે પ્રશ્ન લખવા હોય ત્યારે સ્ક્રીનને પોઝ કરી દેવાની અને પ્રશ્ન લખી લેવાનો, અને પછી એનો જવાબને ફાઇન્ડ આઉટ કરવાનો. તો પ્રોગ્રામ શા માટે ચાલી નથી રહ્યો? એનો જવાબ આપણને મળશે અહીંયાથી. પ્રોગ્રામ ચાલી નથી રહ્યો બીકોઝ the love program is set up to run on the external hearts but has not yet been run on her heart. કારણ કે લવ પ્રોગ્રામ છે એ માત્ર ને માત્ર શેના માટે બનેલો છે? એ ચાલવા માટે બનેલો છે, માત્ર એક્સટર્નલ હાર્ટ માટે. એ તેમના અંદરના હાર્ટમાં ચાલી રહ્યો હજી ગોઠવાયેલો નથી, એના અંદરના હાર્ટમાં ચાલવા માટે બનેલો નથી, માટે લવ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી, એમ કહી શકીએ આપણે. તો આપણને જવાબ મળે છે આની અંદરથી, અહીંયાથી. લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન ધ એક્સટર્નલ હાર્ટ બટ હેઝ નોટ બીન યેટ રન ઓન યોર હાર્ટ ના લખાય, ઓન હર હાર્ટ લખી શકીએ આપણે. ઓકે, દેન હવે આપણે લેસનમાં જઈએ આગળ. હવે લેડીને એ સમજાવે છે કે ભાઈ નોન ટેકનિકલ ટર્મની અંદર આનો મતલબ એવો થાય કે તમારે તમારા મશીનને પ્રેમ કરવો પડે બિફોર ઇટ કેન લવ અધર્સ. એ બીજાના મશીનને, મતલબ કે બીજા કોઈને પ્રેમ કરે તેની પહેલાં તમારે તમારા પોતાના મશીનને પ્રેમ કરવો પડે. હવે કસ્ટમર કહે છે, સો વોટ શુડ આઈ ડુ? તો મારે શું કરવું જોઈએ? વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? The customer service representative said that, can you find the directory called self acceptance? શું તમે શોધી શકશો, ફાઇન્ડ કરી શકશો ડિરેક્ટરી? કઈ ડિરેક્ટરી? સેલ્ફ એક્સેપ્ટન્સ. હવે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેલ્ફ એક્સેપ્ટન્સ? સેલ્ફ એક્સેપ્ટન્સનો મતલબ એવો થાય કે પોતાની જાતનો સ્વીકાર કરવો. એક્સેપ્ટ યોર સેલ્ફ એઝ યુ આર. તમે જેવા છો એવા ને એવા તમારી જાતને સ્વીકારવી, એને કહી શકાય સેલ્ફ એક્સેપ્ટન્સ. આપણે જેવા પણ છીએ, આપણું નેચર ગમે તેવું છે, આપણે જેવા છીએ એવા, આપણી જાત જેવી છે. માણસો ઘણી વખત શું કરતા હોય છે? પોતાની જાતને એ ડિસલાઇક કરતા હોય છે, અથવા પોતાનું જાતે સેલ્ફ ક્રિટિસાઇઝ કરતા હોય છે. તો આપણે જેવા પણ છીએ, આપણે આપણી હેબિટ્સ અને બેડ હેબિટ્સ સાથે આપણી જાતને સ્વીકારવી પડે. ચોક્કસ આપણે આપણી બેડ હેબિટને બદલવી જોઈએ, બટ આપણે પહેલાં તો જેવા છે એવા આપણી જાતને એક્સેપ્ટ કરવી જોઈએ. વી હેવ ટુ નેવર કમ્પેર અવર સેલ્સ ટુ અધર. આપણે ક્યારેય આપણી જાતને બીજા સાથે સરખાવવી જોઈએ નહીં. તો એ કહે છે કે સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી તમને મળશે, તમે શોધી શકશો? કસ્ટમર સેઝ, કસ્ટમર કહે છે, યસ આઈ હેવ ઇટ. હા, મેં તેને શોધી લીધી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ, એક્સલન્ટ, ખૂબ સરસ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે હવે ખૂબ સારું કરી રહ્યા છો, તમે ખૂબ સારું વર્ક કરી રહ્યા છો. કસ્ટમર સેડ થેન્ક યુ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યુ આર વેલકમ. ક્લિક ઓન ફોલોવિંગ ફાઇલ્સ. નીચે મુજબની કેટલીક ફાઇલ ઉપર તમે ક્લિક કરો, એન્ડ ધેન કોપી ધેમ, અને પછી તેને કોપી કરો
ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. એને કોપી કરો ક્યાં? માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરો. કોને? નીચે મુજબની કેટલીક ફાઇલને. હવે કઈ કઈ ફાઇલ્સ છે જોઈએ આપણે. ધીસ ફાઇલ આર forgiveself.com. યાદ રાખજો શબ્દોને. ફરગીવ કરવું, ધેટ મીન્સ માફ કરવું. ફરગીવ સેલ્ફ, અને કોને? સેલ્ફને, પોતાની જાતને ફરગીવ કરો, માફ કરો. ઘણી વખત આપણાથી કોઈ ભૂલ થાય તો આપણે આપણી જાતને દોષિત સમજતા હોઈએ છીએ, અને આપણે આપણી જાતને દોષિત સમજી અને શું કરીએ છીએ? આપણી જાત ઉપર ગુસ્સો કાઢ્યા કરીએ છીએ. નેવર બીકેમ એંગ્રી ઓન યોર ઓન સેલ્ફ. આપણી જાત ઉપર ક્યારેય ગુસ્સે ન થવું, ક્યારેય આપણો પોતાનો ગુસ્સો પોતાની જાત ઉપર ન કાઢવો. શું કરો? તો કે હંમેશા તમારી જાતને માફ કરતા શીખો. ધેન self-esteem.txt. સેલ્ફ ઇસ્ટીમ કોને કહી શકાય? સેલ્ફ ઇસ્ટીમ ધેટ મીન્સ પોતાના વિશે સારા વિચાર એમ કહી શકીએ. આપણી જાત વિશેના હંમેશા વિચાર કેવા હોવો જોઈએ? સારા હોવો જોઈએ. ધેન રિયલાઇઝ વર્થ. પોતાનું મૂલ્ય સમજવું. રિયલાઇઝ વર્થ એટલે મૂલ્ય. રિયલાઇઝ વર્થ txt. એન્ડ goodness.com. ગુડનેસ એટલે કે ભલાઈ, કાઇન્ડનેસ. આ 4 ફાઇલને તમારે કોપી કરવાની છે. ક્યાં? માય હાર્ટ ડિરેક્ટરીમાં. મતલબ કે આપણે આપણા હાર્ટની ડિરેક્ટરીમાં આ 4 વર્ચ્યુઝને હંમેશા, આ 4 બાબતને હંમેશા ધ્યાનમાં રાખીને ચાલવાનું હોય તો આપણી અંદર લવ સારી રીતે કામ કરી શકે. ફરગીવ સેલ્ફ, આપણી જાતને માફ કરો. સેલ્ફ ઇસ્ટીમ, હંમેશા પોતાના વિશે સારા વિચાર કરો, ઉચ્ચ વિચાર કરો, સારું વિચારો. રિયલાઇઝ વર્થ, હંમેશા આપણી જાતનું વેલ્યુ સમજો, આપણી જાતને વર્થ આપો, એને વેલ્યુ આપો. વેલ્યુ ઓફ યોર સેલ્ફ. એન્ડ goodness.com. અને કાઇન્ડનેસ, બીજા માટે ભલાઈ, સારુંપણું, કાઇન્ડનેસ રાખો બીજા લોકો માટે. આ 4 વર્ચ્યુ, આ 4 ફાઇલને તમારે માય હાર્ટ ડિરેક્ટરીની અંદર કોપી કરવાના છે. ધ સિસ્ટમ વિલ. હવે આવું થવાથી શું થશે? તો કે ધ સિસ્ટમ વિલ overwrite any conflicting file and begin patching any faulty programming. આવું થવાથી સિસ્ટમ જે છે તે ઓવરરાઇટ કરી દેશે. ઓવરરાઇટ કરવું કોને કહેવાય? ઓવરરાઇટ કરવું ધેટ મીન્સ કોઈ એક વસ્તુ ઉપર ફરી રીરાઇટ કરવું. તમને યાદ હશે કે ભાઈ પહેલાંના સમયમાં આપણે કોમ્પેક્ટ ડિસ્ક આવતી, હવે તો મોટા ભાગે નીકળી ગઈ છે, હવે ડીવીડી થઈ ગયું છે. હવે કોમ્પેક્ટ ડિસ્ક કોને કહેવાય? સીડી જેને કહીએ આપણે. સીડી કે ડીવીડી છે તો એની અંદર તમે એક પ્રોગ્રામિંગ ઓલરેડી છે, એમાં કોઈ એક મૂવી કે કોઈ એક વસ્તુ છે, એની ઉપર તમે બીજી વસ્તુ નાખો તો શું થશે? તો એ આગળની વસ્તુને ઓવરરાઇટ કરશે, આગળની વસ્તુ ભૂંસી નાખશે અને નવી વસ્તુને એની ઉપર પોતે રીરાઇટ કરી લેશે. તો ઓવરરાઇટ થવું મતલબ એક પ્રોગ્રામની ઉપર બીજો પ્રોગ્રામ સ્ટાર્ટ થવો. મતલબ કે એક પ્રોગ્રામ જે ફોલ્ટિંગ હોય કે કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હોય, એ કોન્ફ્લિક્ટિંગ ફાઇલની ઉપર નવી સારી ફાઇલ જે છે એ ઓવરરાઇટ થઈ જશે. કોણ આવું કરી દેશે? સિસ્ટમ. સિસ્ટમ ક્યારે આવું કરશે? જ્યારે વર્ક કરશે ત્યારે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. અને વળી શું કરશે તે? બિગિન પેચિંગ કરવું એટલે જોડાણ કરશે. અને વળી તે જોડાણ કરવાનું શરૂ કરી દેશે કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ. એટલે કે જે પણ ફોલ્ટી કોને કહી શકાય? ખામીવાળા પ્રોગ્રામ. કોઈ પણ ખામીવાળા પ્રોગ્રામ હશે તો ખામીવાળા પ્રોગ્રામને તે જોડવાનું શરૂ કરી દેશે, મતલબ એને જોડી દેશે. એટલે તમે જેવા આ 4 ફાઇલને તમારા માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરશો તો સિસ્ટમ વર્ક કરવા માંડશે. અને સિસ્ટમ વર્ક કરતી વખતે બીજી કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હોય તો એ કોન્ફ્લિક્ટિંગ ફાઇલની ઉપર ઓવરરાઇટ કરી દેશે અને ફોલ્ટી પ્રોગ્રામિંગને જોડી દેશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ. પણ હા, યાદ રાખો, તમારે ડિલીટ પણ કરવાનું જરૂર છે. યુ નીડ ટુ ડિલીટ. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ. તમારે ડિલીટ કરવાની જરૂર છે. કોને? selfcritic.exe ને. selfcritic.exe નામનો પ્રોગ્રામ છે, એને એ ફાઇલને તમારે કમ્પ્લીટલી ડિલીટ કરવી પડશે. હવે કોને કહી શકાય selfcritic.exe? સેલ્ફ ક્રિટિક કરવું ધેટ મીન્સ એનો મતલબ એવો થાય થિંકિંગ નેગેટિવ ફોર યોર ઓન સેલ્ફ.
અથવા તો અવર ઓન સેલ્ફ, આપણી પોતાની જાત વિશેના ખરાબ, માફ કરજો, ખરાબ નહીં પણ નેગેટિવ કહી શકીએ, નકારાત્મક વિચારો કરવા, એને કહી શકાય સેલ્ફ ક્રિટિક. ઘણી વખતે આપણે આપણી જાતને સેલ્ફ ક્રિટિક કરતા હોઈએ છીએ, આપણે આપણી જાતને જ ક્રિટિસાઇઝ કરતા હોઈએ છીએ. તો જ્યાં સુધી આપણે આપણી જાતને ક્રિટિસાઇઝ કરશું ત્યાં સુધી આપણા મશીનની અંદર લવ નામનો પ્રોગ્રામ ઇન્સ્ટોલ નહીં થઈ શકે. સો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સલાહ આપે છે કે ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક .exe. તમારે સેલ્ફ ક્રિટિક એટલે કે તમારી જાતની ઉપર ખરાબ વિચાર ક્યારે, મતલબ કે કોઈ નેગેટિવ વિચાર તમારે કરવાના નથી અને એને ડિલીટ કરવાની છે. ક્યાંથી ડિલીટ કરવાની છે? ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરીઝ, બધી જ ડિરેક્ટરીઓની અંદરથી તેને ડિલીટ કરવાની છે. એન્ડ ધેન, અને પછી એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને તમારી રિસાયકલ બિનને પણ એમ્પ્ટી કરો. રિસાયકલ બિન કોને કહેવાય? રિસાયકલ બિન તમને યાદ હશે, કમ્પ્યુટરની અંદર જ્યારે કોઈ ફાઇલને ડિલીટ કરવામાં આવે તો આ ડિલીટ કરેલી કોઈ પણ ફાઇલ એ રિસાયકલ બિનની અંદર પડી હોય છે. રિસાયકલ બિન એ એક પ્રકારનું ડસ્ટબિન જેવું છે કમ્પ્યુટરનું, કે જેમાં આપણે કેમ કોઈ કચરો છે એ કાઢીને ફેંકીને ડસ્ટબિનમાં નાખીએ તો ડસ્ટબિનની અંદર એ કચરો પડ્યો હોય છે. હવે જ્યાં સુધી તમે ડસ્ટબિનને ખાલી ના કરો ત્યાં સુધી કચરો તો ઘરમાં ને ઘરમાં જ છે. કચરો તો પડ્યો છે પણ છે ક્યાં? ડસ્ટબિનની અંદર. સેમ વસ્તુ તમારા કમ્પ્યુટરની અંદર પણ તમે કોઈ ફાઇલને ડિલીટ કરો તો એ રિસાયકલ બિન એક ડસ્ટબિન જેવું છે, એમાં પડી હોય છે. તમે રિસાયકલ બિનને જ્યાં સુધી ખાલી નહીં કરો ત્યાં સુધી તમારા કમ્પ્યુટરમાં એ વસ્તુ પડેલી રહેશે. એટલે તમારે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલને બધી ડિરેક્ટરીઓમાંથી ડિલીટ તો કરવાની છે જ, પણ સાથે શું કરવાનું છે? તમારી રિસાયકલ બિનને પણ ખાલી કરવાની છે. શું કામ? બિકોઝ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન આફ્ટરવર્ડ, પછી તમારી રિસાયકલ બિનને પણ ખાલી કરી નાખો. શા માટે? ટુ મેક શ્યોર, એ ખાતરી કરવા માટે કે ઇટ ઇઝ કમ્પ્લેટલી ગોન એન્ડ નેવર કમ બેક. તમારી સેલ્ફ ક્રિટિક .exe નામની ફાઇલ સંપૂર્ણ ડિરેક્ટરીઓમાંથી ડિલીટ થઈ ગઈ છે અને રિસાયકલ બિનને પણ ખાલી કરી અને એ ખાતરી કરી લઉં કે તે સંપૂર્ણપણે જતી રહી છે અને નેવર કમ બેક, પાછી ક્યારેય આવશે નહીં. આ સેલ્ફ ક્રિટિક એવી વસ્તુ છે કે જો એ રિસાયકલ બિનમાં પડી હશે તો પાછી આવવાની શક્યતા રહેશે, માટે એને સંપૂર્ણ ડિલીટ કરી નાખો. હવે તમને અહીંયાથી પ્રશ્ન બની શકે છે આ પેસેજમાંથી. જોઈએ આપણે કેવા કેવા પ્રશ્ન આવી શકે. જો ક્વેશ્ચન નંબર 16, આપણે 15 નંબરનો ક્વેશ્ચન જોયો હતો. 16 નંબરનો ક્વેશ્ચન, વોટ ઇઝ સી આસ્ક ટુ ફાઇન્ડ, તેણીને શું શોધવાનું કહેવામાં આવે છે? વોટ ઇઝ સી આસ્ક ટુ ફાઇન્ડ, તેણીને શું શોધવાનું કહેવામાં આવે છે? એનો જવાબ આપણને અહીંયા મળશે. સી ઇઝ આસ્ક ટુ ફાઇન્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી, તેણીને સેલ્ફ એક્સેપ્ટન્સ ડિરેક્ટરી ફાઇન્ડ આઉટ કરવાનું કહેવામાં આવે છે. નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન, એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન જે છે તે આવી શકે છે. ક્વેશ્ચન નંબર 17, which files are asked to file to copy, કેવા પ્રકારની, માફ કરજો, કઈ કઈ ફાઇલ્સ છે એ એનું કહેવામાં આવે છે ને ટુ કોપી, કઈ ફાઇલને કોપી કરવા માટે તેણીને કહેવામાં આવે છે. which files are asked to copy. જોઈએ જવાબ આપણે. એનો જવાબ આપણને મળશે અહીંયાથી. forgiveself.com, selfesteem.txt, realizeworth.txt and goodness.com. These are the files asked to copy. આ ફાઇલને કોપી કરવાનું તેણીને કહેવામાં આવે છે.
એના પછીનો ક્વેશ્ચન આવી શકે છે, જો આ પેસેજ સૌથી મહત્વનો, આમાંથી ઘણા ક્વેશ્ચન આવી શકે. 18 નંબરનો ક્વેશ્ચન જુઓ. હાઉ વિલ ધ સિસ્ટમ વર્ક વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ્સ? વિવિધ પ્રકારની ફાઇલ્સને કોપી કરતી વખતે સિસ્ટમ હાઉ વિલ વર્ક, કેવી રીતે વર્ક કરશે? તો અહીંયા આપણે આપણા માટે જોવાનું એ છે કે સિસ્ટમ કેવી રીતે વર્ક કરશે જ્યારે અલગ અલગ પ્રકારની ફાઇલોને તે કોપી કરતું હશે. મેં તમને પેરેગ્રાફમાં સમજાવ્યું હતું કે સિસ્ટમ જ્યારે બીજી કોઈ ફાઇલને કોપી કરતું હોય તો એ કોપી કરતી વખતે શું કરશે? બે કામ કરશે. પહેલું કામ શું કરશે? જોઈએ આપણે જવાબમાં. પહેલું કામ તે એ કરશે કે એ કોઈ પણ કોન્ફ્લિક્ટિંગ ફાઇલ હશે તેને ઓવરરાઇટ કરશે. અને બીજું કામ કરશે પેચિંગ કરવાનું. કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગને, એટલે કોઈ પણ ફોલ્ટી પ્રોગ્રામિંગ છે, ખામીવાળો પ્રોગ્રામ છે, એને પેચિંગ કરવું એટલે જોડવાનું કામ કરશે. તો જવાબ આમાં આવો બનશે. જવાબ આપણે આવી રીતે લખી શકીએ. પ્રશ્ન જુઓ. પ્રશ્ન એવો હતો, હાઉ વિલ ધ સિસ્ટમ વર્ક વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ્સ? તો જવાબ લખવાની શરૂઆત અહીંથી કરી શકીએ. વાઇલ કોપિંગ ડિફરન્ટ ફાઇલ, પછી કરતા કોને બનાવવાનું? સિસ્ટમને. ધ સિસ્ટમ વિલ, પછી આ વર્ક શબ્દને કાઢી નાખવાનું. સિસ્ટમ વિલ અહીંયા લખેલું છે જુઓ. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. તો તમારો જવાબ અહીંયાથી બને છે. આ તમારો કીવર્ડ છે. આ લાઈન એ કીવર્ડ તમારા માટે બનશે તમારા જવાબને બનાવવા માટે. એટલે સિસ્ટમ કેવી રીતે કામ કરશે? તો કે છે કે સિસ્ટમ કોઈ પણ પ્રકારના પ્રોગ્રામને, ફોલ્ટિંગ ફાઇલ હોય એને પેચિંગ કરી દેશે અને કોન્ફ્લિક્ટિંગ જે ફાઇલ હશે તેને ઓવરરાઇટ કરી દેશે. નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે પછીનો લાસ્ટ, એના પછીનો ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 19 જુઓ. વોટ ઇઝ ટુ બી મેડ શ્યોર? વોટ ઇઝ ટુ બી મેડ શ્યોર? કઈ વાતની ખાતરી કરી લેવાનું કહેવામાં આવે છે? વોટ ઇઝ ટુ બી મેડ શ્યોર? મેડ શ્યોર થવું એટલે ખાતરી કરવી. કઈ વાતની ખાતરી કરી લેવાનું કહેવામાં આવે છે? શું ખાતરી તમારે કરી લેવી જોઈએ અથવા કસ્ટમરે કઈ ખાતરી કરી લેવી જોઈએ? હવે ખાતરી જોઈ હોય આપણને, શ્યોર થવાની વાત છે. હવે આગળનું વાક્ય વાંચો. અહીંયા જુઓ. Also you need to delete selfcritic.exe from all the directories and then empty your recycle bin afterward to make sure. આવેલું છે ને, આ મેક શ્યોરનું આપણે મેડ શ્યોર બનાવ્યું છે ત્યાં. તો મેક શ્યોર, ખાતરી કરી લેજો. ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. તે સંપૂર્ણ જતો રહ્યો છે અને પાછું ક્યારેય આવશે નહીં. કોણ? selfcritic.exe. પણ આની અંદરથી તમે સીધો જવાબ બનાવી શકશો નહીં. તો તમારે પ્રશ્નનો જવાબ કેવો બનાવવો પડે? પ્રશ્નનો જવાબ એવો બનાવવો પડે, આફ્ટર ડિલેટિંગ selfcritic.txt. આફ્ટર ડિલેટિંગ શબ્દ યાદ રાખજો, જવાબ તમે જાતે લખજો. આફ્ટર ડિલેટિંગ selfcritic.txt. ડિલેટને બદલે ડિલેટિંગ કરવાનું છે, ING લગાડવાનું છે. આફ્ટર ડિલેટિંગ selfcritic.exe ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરીઝ. બધી જ ડિરેક્ટરીમાંથી selfcritic.exe ને ડિલીટ કર્યા બાદ વી નીડ, આપણે જરૂર છે. વી નીડ, જવાબ લખવાનો. વી નીડ, આપણે જરૂર છે. શું કરવાની જરૂર છે? ટુ એમ્પ્ટી. એમ્પ્ટી કરવું એટલે ખાલી કરવું. અહીં આગળ ટુ લગાડવાનું. ટુ એમ્પ્ટી ધ રીસાયકલ બિન. અહીંયા યોર કાઢી નાખજો. ધ રીસાયકલ બિન એન્ડ મેક શ્યોર, અને ખાતરી કરી લેજો that it is completely gone and never come back. એ સંપૂર્ણપણે જતી રહી છે અને ક્યારેય પાછી આવશે નહીં. કઈ ફાઇલ? selfcritic.exe.
હું ફરી જવાબ આખો બોલું છું. આફ્ટર ડિલીટિંગ selfcritic.exe ફ્રોમ ઓલ ધ ડિરેક્ટરીઝ we need to empty our recycle bin, the recycle bin, and make sure that it is completely gone and never come back. આવી રીતે તમારે જવાબ આનો બનાવવો પડે. તો જે પ્રશ્ન એ હતો કે કઈ વાતની ખાતરી કરવાની છે કે ભાઈ selfcritic.exe સંપૂર્ણ જતી રહી છે અને પાછી ક્યારેય આવશે નહીં, એ વાતની ખાતરી કરવાની છે. ચલો હવે આગળ જોઈએ. કસ્ટમર સેડ ગોટ ઇટ, એ કહે છે કે મેં કરી લીધું છે. હે માય હાર્ટ, મતલબ કે એણે selfcritic.exe ને ડિલીટ કરી નાખી છે, એને રિસાયકલ બિન પણ એમ્પ્ટી કરી નાખેલી છે, આ બધી ફાઇલ્સને પણ માય હાર્ટ ડિરેક્ટરીમાં કોપી કરી લીધી છે. આવું થવાથી શું થશે તો કે છે કે હવે એની અંદર લવ નામનો પ્રોગ્રામ, એમના પોતાના હાર્ટમાં લવ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થાય છે, એના લવ પ્રોગ્રામ વર્ક કરે છે. હે ગોટ ઇટ, મેં કરી લીધું છે, મેં પ્રાપ્ત કરી લીધું છે. હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, મારું હૃદય છે એ ભરાઈ રહ્યું છે, ફિલિંગ થાય છે વિથ રિયલી નીટ ફાઇલ્સ, ખરેખર એકદમ ચોખ્ખી ફાઇલોથી, કોઈ પણ કોમ્પ્લિકેટ નહીં અથવા તો કોન્ફ્લિક્ટ ફાઇલો નથી, બધી એકદમ ચોખ્ખી ફાઇલો છે. અને એન્ડ આગળ કહે છે એન્ડ સ્માઇલ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ. અને સ્માઇલ એમજીપી, સ્માઇલ એટલે હાસ્ય, સ્માઇલ એમજીપી નામની ફાઇલ એ પ્લેઇંગ ઓન માય મોનિટર. હવે આપણું મોનિટર કોણ હોય? સ્માઇલ ક્યાં જોવા મળે? માનો કે આપણું બોડી એક મશીન હોય તો આપણું મોનિટર એટલે આપણો ફેસ, એટલે આપણા ચહેરા પર હાસ્યરૂપી ફાઇલ જ્યારે ચાલુ થઈ જાય તો સમજી લેવાનું કે આપણી અંદર લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને વર્ક પણ કરવા માંડ્યો છે. તો સ્માઇલ એમજીપી એ પ્લેઇંગ છે, ચાલી રહી છે, ઓન માય મોનિટર રાઇટ નાવ, મારા મોનિટર પર સ્માઇલ એમજીપી ચાલી રહી છે. એન્ડ ઇટ શોઝ, અને તે દર્શાવે છે ધેટ warmth.com મને હૂંફ મળે છે, peace.exe મને માનસિક મનની શાંતિ મળે છે, એન્ડ contentment.com, કન્ટેન્ટમેન્ટ મતલબ કે સંતોષ, કે આ બધા જ પ્રકારની ફાઇલ એટલે હૂંફ, માનસિક શાંતિ જેને પીસ કહી શકીએ આપણે, peace.exe, કન્ટેન્ટમેન્ટ એટલે કે આનંદ, માફ કરજો, સંતોષ કહી શકીએ, આનંદ પણ કહી શકાય ને, આર કોપિંગ ધેમસેલ્સ ઓલ ઓવર માય હાર્ટ, એ બધી જ ફાઇલ મારા હાર્ટની અંદર એની જાતે જ ધેમસેલ્સ, એની જાતે જ કોપી થઈ રહી છે. આ ત્રણેય ફાઇલો માય હાર્ટની અંદર કોપી થઈ રહી છે. અહીંયાથી પ્રશ્ન આવી શકે છે. પ્રશ્ન આવો હોઈ શકે, ક્વેશ્ચન નંબર 20. Which file is playing on monitor? મોનિટર ઉપર કઈ ફાઇલ ચાલી રહી છે? Which file is playing on monitor? જવાબ તમને મળશે અહીંથી. જવાબ શું હતો? The smile mgp is playing on my monitor right now. તો આમાંથી જવાબ મળે છે, પણ તમારે માત્ર ખાલી ઉઠાવવાનું છે સ્માઇલ એમજીપી ને. સ્માઇલ એમજીપી ઇઝ પ્લેઇંગ ઓન મોનિટર રાઇટ નાવ. આ વચ્ચેનું માય કાઢી નાખજો. શું કામ? બિકોઝ એ કસ્ટમર પોતાના માટે કહે છે. ધેન એના પછીનો ક્વેશ્ચન આવી શકે છે. એના પછીનો ક્વેશ્ચન છે વોટ ડઝ સ્માઇલ એમજીપી શોઝ? સ્માઇલ એમજીપી નામની ફાઇલ જે છે વોટ ડઝ શો એ શું દર્શાવે છે, શું બતાવે છે? જવાબ એવું લખવાનો, ધ સ્માઇલ એમજીપી શોઝ, અહીંયા ડઝ નીકળી જશે એટલે પાછળ એસ અથવા ઈએસ ઉમેરાય એટલે આપણે એસ ઉમેરશું. સ્માઇલ એમજીપી શોઝ, અહીં લખ્યું જુઓ, સ્માઇલ એમજીપી શોઝ ધેટ warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my નહીં but her heart. તેનીના હાર્ટમાં આ બધી ફાઇલો કોપી થઈ રહી છે. ધેન લાસ્ટ પેસેજ હવે જોઈએ આપણે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ. તો એનો મતલબ એવો થાય કે જો આવું થતું હોય, આ બધી ફાઇલો તમારી અંદર જાતે જ કોપી થતી હોય,
તો અને સ્માઇલ એમજીપી ચાલુ હોય મોનિટર ઉપર તો સમજી લેવાનું ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, તો પ્રેમ નામનો પ્રોગ્રામ એ ઇન્સ્ટોલ થઈ ગયો છે અને ચાલી રહ્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, તમે હવે સક્ષમ છો, એબલ છો, ટુ હેન્ડલ ઇટ, તેને હેન્ડલ કરવા માટે, ફ્રોમ હિયર, અહીંયાથી મતલબ હવેથી તમે એને હેન્ડલ જાતે કરી શકશો. વન મોર થિંગ બિફોર આઈ ગો, હું જાઉં તેની પહેલાં હજી એક વસ્તુ હું તમને કહેવા માગું છું, એક બાબત તમને કહેવા માગું છું. કસ્ટમર સે યસ, હા, શું કહેશો બોલો? યસ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધેટ લવ ઇઝ અ ફ્રીવેર, પ્રેમ એ કેવો પ્રોગ્રામ છે? ફ્રીવેર છે. ફ્રીવેર કોને કહી શકાય? જે મફતમાં મળતું હોય એને શું કહી શકાય? ફ્રીવેર કહી શકાય. એ એકદમ મુફ્તમાં મળે છે, ફ્રીવેર છે. બી શ્યોર ટુ ગીવ ઇટ, તમે એને આપવામાં ખાતરી રાખજો. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, તમે જેને મળો તેને આ પ્રેમ આપવામાં અને તેના વિવિધ મોડ્યુલ્સ, એના વિવિધ સેક્શન મોડ્યુલ્સ આપવામાં તમે ખાતરી રાખજો. તમે જેને મળો, એવરીબડી યુ મીટ, તમે જેને મળો, જે પણ વ્યક્તિને, એ દરેક વ્યક્તિને તેને આપવામાં ખાતરી રાખજો. ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ, એના બદલામાં તે લોકો એને બીજા લોકો સાથે શેર કરશે. એન્ડ ધે વિલ રિટર્ન, અને તેઓ તમને રિટર્ન કરશે, પાછું આપશે. સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, તમને રિટર્નમાં, એના બદલામાં વળતું સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ, તમને કેટલાક નીટ મોડ્યુલ, કેટલાક સ્વચ્છ ચોખ્ખા એવા, ચોખ્ખી ફાઇલ હોય તે, જે કોમ્પ્લિકેટ ન હોય, વાયરસવાળી ના હોય, એવો ચોખ્ખો પ્રેમ તમને, એના પ્રેમના વિવિધ મોડ્યુલ તમને પાછા મળશે. એટલે પ્રેમ છે એ મુફ્તમાં મળે છે. આપણે બધાને ખબર છે કે પ્રેમ આપવા માટે કોઈ માણસે કિંમત નથી ચૂકવવી પડતી, તો પ્રેમ તો ફ્રી છે, તો બધાને આપી શકાય. અને આ પ્રેમ વસ્તુ એવી છે કે તમે આપશો તેમ તમને રિટર્ન મળશે, રિટર્ન ગિફ્ટ રૂપે પાછો આવે છે. આ તો તમે જેટલો આપશો એથી વધારે ડબલ થઈને પાછો આવશે. તો એટલા માટે સલાહ આપે છે કે લવ એ ફ્રીવેર છે, એને બીજાને આપવામાં, એના વિવિધ મોડ્યુલ્સ બીજાને આપવામાં ખાતરી રાખજો. તમે જેને મળો તેને, અને તેના બદલામાં તે લોકો તેને શેર કરશે બીજા લોકો સાથે, અને તમને કેટલીક ચોખ્ખી ફાઇલો પરત કરશે, પાછી આપશે. ધ કસ્ટમર સેડ આઈ વિલ, એ કહે છે કે હું ચોક્કસ એવું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારી હેલ્પ માટે તમારો ખૂબ આભાર. હવે આ લાસ્ટ પેસેજમાંથી એક ક્વેશ્ચન આવી શકે ખરો, જોઈએ શું લાસ્ટ ક્વેશ્ચન હોઈ શકે છે આમાંથી ક્વેશ્ચન નંબર 22 જુઓ, 22 નંબરનો ક્વેશ્ચન. વોટ ઇઝ ધ લાસ્ટ એડવાઇસ ઓફ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવની છેલ્લી સલાહ શું હતી? વોટ ઇઝ ધ લાસ્ટ એડવાઇસ? તમે જવાબ લખી શકાય. ધ લાસ્ટ એડવાઇસ ઓફ ધ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ ઇઝ ધેટ, એ હતી કે લવ ઇઝ અ ફ્રીવેર, પ્રેમ એ કેવો છે? મુફ્તમાં મળે છે, આ એકદમ મફતમાં મળે છે. બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી યુ મીટ ન લખી શકાય. શું લખી શકાય? અહીંયા સી મીટ્સ, અહીંયા એવું થશે, કારણ કે યુ તો એણે આના માટે વાપરેલું છે, કસ્ટમર માટે, પણ આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં લખીએ છીએ. સી મીટ્સ, ધે વિલ ઇન ટર્ન શેર ઇટ વિથ અધર પીપલ એન્ડ ધે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ ને બદલે બેક ટુ હર. આ એની અંતિમ એડવાઇસ હતી. અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે આ પાઠની અંદરથી આપણે ક્વેશ્ચન આન્સર તો જોયા, પણ સાથે સાથે આની અંદરથી લોંગ રાઇટિંગની અંદર તેમજ શોર્ટ નોટ પણ આવી શકે છે. જોઈએ આપણે શું આવી શકે, કેવા પ્રશ્નો આવી શકે આની અંદરથી. આની અંદરથી, આ પાઠની અંદરથી ફર્સ્ટ લેસનના રીડ 1માંથી કન્ડિશન ફોર મેકિંગ લવ આવી શોર્ટ નોટ આવી શકે, અને બીજી આવી શકે ગુડ ઇફેક્ટ ઓફ લવ, એટલે કે સારી ઇફેક્ટ, અસર, કોની? પ્રેમની સારી અસર. અને શું આવી શકે? કન્ડિશન ફોર મેકિંગ લવ, એટલે પ્રેમ કરવાની કન્ડિશન, શરતો.
આ બંને શોર્ટ નોટ બોર્ડ માટે મહત્ત્વની છે. HSC બોર્ડની અંદર આ બંને શોર્ટ નોટ પૂછી શકાય ખરી. આ સિવાય આ ઉપરાંત તમને આ પાઠની અંદરથી સ્પીચ રાઇટિંગ પૂછી શકાય. શું ટાઇટલ હોઈ શકે? લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ એન્ડ ગ્રજ. પ્રેમ એ વધારે શક્તિશાળી છે. નફરત અને ગ્રજ એટલે રાગ દ્વેષ, દ્વેષ વેરભાવ, વેરભાવ અને હેટ્રેડ એટલે બીજાને નફરત. આ નફરત અને વેરભાવ કરતાં પ્રેમ એ વધારે પાવરફુલ છે. આવા ટાઇટલથી તમને સ્પીચ પણ પૂછી શકાય ખરું. તમારી ટેક્સ્ટબુકમાં રાઇટિંગ સેક્શનમાં આપેલું જ છે. તે ઉપરાંત મેં અહીંયા ઓર લખ્યું છે. કદાચ તમને સ્પીચ ના પૂછે તો કદાચ એસે રાઇટિંગ પણ આ લેસનની અંદરથી આવી શકે ખરું. એસે આવા જ ટાઇટલનો હોય એવું જરૂરી નથી. એસે આવો બની શકે, લવ ઇઝ મોર પાવરફુલ ધેન હેટ્રેડ, આવો પણ હોઈ શકે છે. એટલે તમને પ્રેમને લગતા, પ્રેમના વિવિધ ફેક્ટર લગતો કોઈ પણ એસે તમને પૂછી શકે ખરા. એટલે એસે રાઇટિંગ પણ આવી શકે અને સ્પીચ રાઇટિંગ પણ આવી શકે. આ બંને લોંગ રાઇટિંગ છે જે આ પાઠમાંથી આવવાની શક્યતા ધરાવે છે. આઈ હોપ તમને બધા જ પ્રશ્નો સમજાઈ ગયા હશે, તમને પાઠ પણ વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. અહીંયા આપણે આ પાઠને પૂરો કરીએ. થેન્ક યુ. આવજો. So dear students, here we have completed our first lesson. I hope you will all understand it properly. એક્ઝામના પરિપ્રેક્ષમાં જોઈએ તો, બોર્ડના પરિપ્રેક્ષમાં જોઈએ તો આ લેસન 1 એ અતિ મહત્વનું છે. લેસન 1 ની અંદરથી, યુનિટ 1 ની અંદરથી, સ્પેશિયલી રીડ 1 ની અંદરથી તમને કોમ્પ્રિહેન્શન આવી શકે છે. એ સિવાય મેં આગળ ચર્ચા કરી એ પ્રમાણે જ લેસનમાં તમને સમજાવ્યું એ પ્રમાણે એમની અંદરથી શોર્ટ નોટ આવી શકે છે. કન્ડિશન ઓફ મેકિંગ લવ એન્ડ ગુડ ઇફેક્ટ ઓફ લવ. એ સિવાય આ લેસનની અંદરથી તમને સ્પીચ પણ પૂછી શકાય છે અને ક્યારેક કદાચ કોઈ વ્યક્તિ એમાંથી એસે પણ તમને પૂછી શકે ખરા. તો આપણે દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આ લેસનને પ્રિપેર કરવાનો છે. એની ટૂંક નોંધ, એસે કે પછી સ્પીચ, આ ત્રણેય વસ્તુ તમને લોંગ રાઇટિંગ માટે આવી શકે ખરું, સ્પેશિયલી આ લેસનની અંદરથી. આઈ હોપ તમને મજા આવી હશે, તમને બધું સમજાઈ ગયું હશે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ.